વેલકમ ઓલ ટુ આર વિટામિન સી ચેનલ, જ્યાં અમે કેશ, કરિયર અને ક્લેરિટીની વાતો કરીએ છીએ. આજે અમારી સાથે ડૉક્ટર પાર્થ માંકડ છે, જે હોમિયોપેથિક ડૉક્ટર છે, સાથે મ્યુઝિક થેરેપિસ્ટ છે, એક લાઈફ કોચ છે અને ઓથર પણ છે. વેલકમ પાર્થભાઈ. પાર્થભાઈ, અમે જાણવા માંગીએ છીએ કે તમે શરૂઆત કેવી રીતે કરી તમારા કરિયરની. મારા કરિયરની શરૂઆત ની તો વાત કરીશ, પણ પહેલા લેટ મી ટેલ યુ કે ધીસ ઇઝ અ વન્ડરફુલ કન્સેપ્ટ. કારણ કે અત્યારના યુથને ક્લેરિટીની સૌથી વધારે જરૂરિયાત છે. સો વોટ એવર વી આર ચેઝિંગ, અલ્ટિમેટલી વી નીડ ટુ ચેઝ ઇટ વિથ અ ક્લેરિટી. અને ધ સેમ ક્લેરિટી આઈ થિંક આઈ હેડ વેન આઈ સ્ટાર્ટેડ પરસ્યુઇંગ હોમિયોપેથી. મને યાદ છે, હોમિયોપેથીમાં હું પહેલા જ દિવસે જ્યારે ગયેલો ને, ત્યારે એક ટીચરે એક વાત કીધેલી કે હોમિયોપેથી કેમ કામ કરે ખબર છે? કે નીચે કોઈ ખાબોચિયું ભરાયું હોય તો એલોપેથીની દવા છે એ એક તલવાર જેવું કામ કરે અને એ બધા મચ્છરોને મારે, અને માટે મચ્છરો ઓછા થતા જાય. અને હોમિયોપેથ શું કરે? એક ઝાડુ લઈ આવે અને નીચેથી ખાબોચિયું દૂર કરે. એ દિવસે જ્યારે એ પ્રસંગ સાંભળ્યો ને, ત્યારથી મને એ સમજાયું કે ઇફ વી વોન્ટ really the society to be healthier and happier, we need to treat the conditions from the roots, from the origin of it. અને એ સમજણ સાથે હોમિયોપેથીમાં I started getting trained. I completed my graduation, then I finished MD in homeopathy, post graduation. એના પછી I started teaching as well, as a PG guide. And along with that, I'm fortunate enough કે મને નેશનલ અને ઇન્ટરનેશનલ ઘણા બધા હોમિયોપેથ સાથે ટ્રેનિંગનો મોકો મળ્યો, અને એમ કરતા કરતા શીખતો ગયો. And then when I started practicing, it was around 13 years before. And right now my clinic is blessed with more than 10,000 patients across the globe. And this is how the journey started. Okay, amazing. So અત્યારે સૌથી બર્નિંગ ટોપિક છે કોવિડ, અને મારે એ જાણવું છે કે હોમિયોપેથી એ કોવિડને કેવી રીતે ટ્રીટ કરે છે, કે રાધર કોવિડના ટાઈમ્સમાં હોમિયોપેથીનું ઇમ્પોર્ટન્સ શું રહ્યું છે? True. It is very good. One of the very interesting thing which has happened in India only, I think, rather than across the globe, કે આપણે ત્યાં જે ઓલ્ટરનેટ મેડિસિનની સિસ્ટમ્સ ગણીએ, એટલે કે હોમિયોપેથી અને આયુર્વેદ, એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પણ એક પોઝિટિવ પુશ અપાયો છે. બિકોઝ વી ઇન્ડિયન્સ આર મોર બિલીવર્સ ઓફ empirical ways. Otherwise, generally, in the West, the only importance is of the statistical data. But we see the feelings, or we see the thing કે મુખ્ય મુદ્દે ભાઈ કામ કરે છે ને, આ લેવા જ મારી ઇમ્યુનિટી વધી ગઈ ને, તો એટલું ઘણું છે. આપણે આગળ નહીં માગીએ કેટલા ટકાની વધી, કેમ વધી. સો ક્યાંક ને ક્યાંક આના પ્રો અને કોન્સ બંને છે, પણ એનો પ્રો પાર્ટ એ છે કે વી હેવ યુઝડ homeopathy a lot during this COVID scenario. કદાચ એકલા અમારા ક્લિનિકમાંથી પણ આઈ કેન કન્સિડર કે અરાઉન્ડ 15,000 પ્લસ કોવિડ પ્રિવેન્ટિવ ડોઝીસ ગયા હશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિક્લેર્ડ આર્સેનિકમ આલ્બમ એઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ મેડિસિન્સ કે જે હેલ્પ કરી શકે વ્યક્તિની ઇમ્યુનિટીને એ લેવલ પર બિલ્ડ કરવા માટે કે ઇવન ઇફ હી ગેટ્સ કોવિડ, હી ગેટ્સ અ માઇલ્ડર ઇન્ફેક્શન. એ સિવાય કેમ્ફર કરીને મેડિસિન છે. એ સિવાય અમારા ક્લિનિક્સમાંથી, આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ પેશન્ટ્સ constitution or a patient's individualistic issues, subjective problems, we build the immunity, and based on that, homeopathy has helped like anything during this COVID scenario. Amazing. So viewers ને મારે એ viewers તરફથી એક ક્વેશ્ચન એવો પણ હશે અમારા માટે, તમારા માટે, કે આજની તારીખે જ્યારે વેક્સિનેશન આવી રહ્યું છે, કે ત્યારે તમને એમ લાગે છે કે એટલું વેક્સિનેશન સફિશિયન્ટ હશે, કે હાઉ ડુ યુ થિંક કોવિડની વેક્સિનેશન અને હોમિયોપેથીનું કોમ્બિનેશન વિલ વર્ક આઉટ? See, the very basic idea is કે વેક્સિનેશન એ ઇન્ડિયા માટે એક બહુ પ્રાઇડની મોમેન્ટ છે અત્યારે. Because the best part is that it is made in India, right? In all across the world, India is the biggest population, and which is getting vaccinated by, the companies where we have originated the vaccine. We researched and we did this. અને આટલા મોટા પોપ્યુલેશનને વેક્સિન આપવું, પહોંચાડવું is a big challenge. And fortunately, by the grace of the whole system, which is right now functioning, એ બહુ સરસ રીતે આ કામ કરી રહી છે. So it is really good and worth appreciable. પણ એક વાત યાદ રહે કે વાયરસ છે ને, વાયરસ એ જૂના જમાનામાં એવી વાર્તા હતી, આપણી માઇથોલોજીમાં બહુ વાર્તા હોય કે એવા રાક્ષસ હોય કે જે જેવું પેલું એક અસ્ત્ર ફેંકે ને, એટલે એનું સોલ્યુશન સામે હોય જ, પણ એ રાક્ષસ પોતાનું સ્વરૂપ એવું બદલી નાખે કે એ અસ્ત્ર નકામું થઈ જાય. સો વેક્સિનેશન એ ચોક્કસ એક સારું સોલ્યુશન થશે. ઇટ્સ હોપ ફોર અસ.
એટ ધ સેમ ટાઈમ પેલું એ વેક્સિનેશન જો ફ્રન્ટલાઈન વોરિયર આપ નથી કે જો આપ 60 પ્લસ નથી કે જો આપને ગંભીર બીમારી નથી તો આપના સુધી પહોંચતા 6 મહિના 8 મહિના વર્ષ પણ નીકળી જાય. સો ત્યાં સુધી સરવાળે તો આપણને કોવિડ જો કોઈ બાબતથી આપણે જો કોવિડથી બચી શકશું સો દેટ ઇઝ વન્સ અગેન અવર ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ઇમ્યુનિટી, our own self-repairing capacity. And homeopathic medicines are functioning excellently in this condition. એક વાત હું ઉમેરીશ આપ બીજી જ્યારે વાત પૂછો એના પહેલા કે અહીંયા બીજી પણ એક વસ્તુ બહુ પેરેલલ છે કે અત્યારે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ that is also it is like it is booming like anything. એટલે કોવિડ થઈને મટી ગયો છે પણ વીકનેસ નથી જતી, કફ નથી જતો, લોસ ઓફ એપેટાઇટ નથી જતી અને મેઇન તો ઇમોશનલ જો બ્રેકડાઉન આવ્યો હોય તો એ સ્ટ્રેસ નથી જતો. So even in those conditions homeopathy, being a music therapist, I would rather say a wonderful application of right application of Indian classical music or regular meditations, these things are also very mandatory and should be used in 2021. It should be a part of your everyday routine now, I think. Right. So viewers, એક વસ્તુ તો એટલી ક્લિયર દેખાય છે કે જે રીતે પાર્થભાઈ અત્યાર સુધી કીધું કે માઇથોલોજી કે તમારું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક આપણા રૂટ્સ પર જઈએ ને તો કદાચ કોવિડને આપણે ઇઝીલી ટ્રેક કરી શકીશું કે આપણે કોવિડથી બચી શકીશું. પાર્થભાઈ એક લાસ્ટ ક્વેશ્ચન કે તમારી ઓથર તરીકેની જર્ની કે તમારી મ્યુઝિક થેરેપિસ્ટ તરીકેની જર્નીમાં કોઈ એવું પેશન્ટ કે કોઈ એવો કેસ કે જે તમે વ્યુઅર્સ સાથે શેર કરી શકો કે જ્યાંથી એ લોકો મોટિવેશન પણ મેળવી શકે અને એમને કેર માટેનું એક ઘણું સારું પેલું પણ મળી શકે. ટ્રુ. આઈ વુડ લાઈક ટુ શેર વન કેસ કે જેમાં એક બહુ જ એક્સ્ટ્રા રીચ ઇન્ડિવિજ્યુઅલ હી કેમ ટુ ક્લિનિક એન્ડ વેરી વેરી ફ્રસ્ટ્રેટેડ અને આપણે જે મોડર્ન ટાઈમના જેટલા પણ એના જેટલા પણ એડિક્શન્સથી માંડીને એની અંદર જે ઇશ્યુઝ હતા એ બધાનું સમ ટોટલને કારણે he was diabetic in the age of 23. He had a lot of cholesterol issues. He was having a severe migraine and a lot of other issues. અત્યારે બધા જ નથી ડિસ્ક્રાઇબ કરી તો બટ ધ આઈડિયા વોઝ કે એ કેસ મારા માટે એટલા માટે બહુ ટ્રાન્ઝિશન વાળો રહ્યો કે ત્યાં સુધી માય મેજર ફોકસ વોઝ ગિવિંગ ધ હોમિયોપેથિક મેડિસિન ઓનલી. બટ આઈ ફેલ્ટ વેન આઈ મેટ that guy કે માત્ર હોમિયોપેથી દવાઓ જ આપીને અહીંયા એક ડોક્ટર તરીકે મારું કામ પૂરું નથી થતું. I have to be with him in the journey of his life. I have to help him in developing a kind of vision that what is my life, how am I passing, and what is the healthier way to look at the life. And that's the reason that I gave him a lot of lifestyle guidelines. Every day I prescribed him music therapy, which was a right rag. I helped him. We have created one wonderful mobile application for meditation, Awaken. So I asked him to use it regularly and do a regular meditation along with the homeopathic medicine. So when as a whole I had been with him, not only his migraine reduced or not only his diabetes improved or not only his other health issues improved, but his life transformed. So I believe that when you are in the journey of a physician, it's our role not to just prescribe the medicines, but we are here to prescribe the health and whatever necessary parameters of being healthy has to be prescribed to a patient. And this is the beauty of such holistic medicines. Right. So guys, આ હતા પાર્થભાઈ આપણી સાથે, ડોક્ટર પાર્થ માંકડ. he can be reached on સાહેબ તમારો કોન્ટેક્ટ ડિટેલ્સ કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ પર ક્યાંક તમારો યુટ્યુબ ચેનલ પ્લીઝ you can anytime contact me in Dr. Mankad's Homeo Clinic, DRMANKADS Homeo Clinic, HOMEOCLINIC, or Dr. Parth D. Mankad. If you will find my personal account, you will find the rest of the accounts of mine. So feel free to communicate and contact anytime. સો જેને પણ હોમિયોપેથી કે એક મ્યુઝિક થેરપી માટે મળવું હોય કે જેને પણ એક લાઈફ કોચ તરીકેની જરૂર હોય તો એટલું અમે લોકો જરૂરથી કહી શકીશું કે ડોક્ટર પાર્થ માંકડ ઇઝ ધ રાઇટ પર્સન ફોર યુ. એમને કોન્ટેક્ટ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સો સ્ટે ટ્યુન ફોર મોર વિડીયોઝ લાઇક ધીસ. Do like, share and comment on Vitamin C channels, and please share your feedback on what kind of videos you would like us to post for future. Thank you. Thank you, Vitamin C.